ભગવાનને કોઈ યાદ ન કરે. આવું એ કે તો હવે માગો. એ કે જે ભગવાનનું નામ લે ને એના દરિદ્ર દૂર થાય. એ કે એ તો સનાતન સત્ય છે. તો મારે સનાતન સત્ય જોઈએ. મારે મારું ના આવા ભક્ત હોય. મારે મારું નામની વાહ થાય નથી જોઈતી. અત્યારે બધાને મારું નામ, પેમ્પલેટમાં મારું નામ, વોટ્સએપમાં મારું નામ. અરે ઘણા છોકરાઓને દૂધ પીવડાવતા હોય કે વૃદ્ધાશ્રમમાં ગયા હોય તો વિડીયો મોકલે. અમે તો એવું શીખ્યા છીએ વૈષ્ણવો પાસેથી કે ઇન્દુ જમણા હાથે કાંઈ કરો ને તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. 60 વર્ષ કે 50 વર્ષ પહેલાં 10 વૈષ્ણવને વ્રજમાં જવું હતું પરિક્રમામાં. હવે એ લોકો પાસે એટલી વ્યવસ્થા નહોતી. હવે એ લોકો કે શું કરવું, તો એણે એક વૈષ્ણવને વાત કરી કે આ કંઈક આમાં ઓછા વધુ થાય. ઓલા વૈષ્ણવ કે તમારી પાસે કેટલા છે? એક કે મારી પાસે 250 છે, બીજો કે 500 ને 700. એ કે તમારે આટલામાં થઈ જવું કરી દો. એ ક્યાં ઓલા તો રાજી થઈ ગયા. બાકીના ઓલા વૈષ્ણવ દઈ દીધા. આજની તારીખ સુધી એ વૈષ્ણવને ખબર નથી કે અમારા બાકીના પૈસા કોણે બે. એ કે ત્યાં વ્યવસ્થા થઈ ગઈ છે. અત્યારે તો કોઈ 5 રૂપિયા તમારા માટે ખર્ચા હોય તો 500 જગ્યાએ નાખીએ ને ત્યાં સુધી એને ઊંઘ ન આવે. ભગવદીઓ પોતાનો યશ પ્રગટ ક્યારેય કરતા નથી, અને કરે છે તો એ ભગવદીઓ નથી. મધ્યમાં દેવ દમન અવતાર છે. શ્રી જગન્નાથજી, નારાયણ દેવ વગેરે તેમના માન મર્દન કરનારા ગોવર્ધનધર છે. ભાગવતમાં કહ્યું છે, એકે ચાપ કલાપુંસ કૃષ્ણ તો ભગવાન સ્વયં. તેથી દેવ દમન મારું નામ છે. મને પ્રગટ કરો. ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ શ્રી ગોવર્ધન નાથ રે. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. ઇન્દ્રિયોને વશમાં રાખવી. જો ઇન્દ્રિયોને ફાવે તેમ વર્તવાની છૂટ આપી દેવાય તો કેવળ દેહ ધર્મ, દેહનું સુખ જ ચાલશે. તમારે 10 ઘોડા હોય ને રથમાં બેઠા હો અને લગામ જો તમારા હાથમાં નથી ને ઉલાડીને ફેંકી દે, ના જાવ હોય ત્યાંય લઈ જાય. રસ્તામાં નદી આવે તોય ખાપકે. પણ જો લગામ તમારા હાથમાં છે તો તમે નક્કી કર્યું હશે ત્યાં લઈ જશે. 10 ઘોડા તમારા કંટ્રોલમાં રહેશે. એમાં આપણી આ 10 ઇન્દ્રિયો, આપણું મન રૂપી લગામ જો આપણા હાથમાં હશે. ઓલા કેન્સર થયું એ બેને ડૉક્ટરને કીધું કે 10 વાગે આવું તો હાલે, કારણ કે એની સેવા છૂટી હતી. એને સતત રડવું આવે, એને ખેંચાતું હતું, ઉલટી થતી હતી, કેન્સર. એનું રડવું નહોતું આવતું. એ તો મારું જે કર્મ છે. પણ પ્રભુ મારી સેવા છૂટી ગઈ, મારા ચરણ સ્પર્શ, તારો સ્પર્શ પ્રભુ મારે આવું. એને ડૉક્ટરને ડાયરેક્ટ પૂછ્યું, ભાઈ એ કે 12 વાગ્યા પહેલાં આવી જવાનું. 12 વાગે. આ ઇન્દ્રિયોને વશમાં રાખવી. લૌકિક અલ્પ સુખ છે. બાસુંદી બહુ ભાવતી હોય ને, પહેલું બહુ ભાવે, બીજું ને ત્રીજા ઉપકા થાય. પણ રોજ ઠાકોરજીની સેવામાં પહોંચીએ તો ક્યારેય તમને એવું લાગે કે હવે બસ હો. વિઘ્ન કરતા પણ છે તથા ક્યારેક ઘાતક પણ બની જાય છે. તેમાં સુખ લેવા જતાં દુઃખ પલ્લે પડે છે. તેથી ભાવના નષ્ટ થાય. લૌકિકમાં કોઈ ક્યારેય સુખી થયું નથી ને થવાનું નથી.
ક્યાંક ને ક્યાંક તો હર્ટ થાય એટલે તરત કે દુનિયામાં કોઈનું નથી. એ તો અત્યારે વળી પાછા કે મમ્મી પાછા હતા ત્યાં ત્યાં. સંતોષ, પોતાની રીતે ઉદ્યમ કરતા જે કાંઈ મળ્યું હોય તેમાં સંતોષ માનવો. ઈર્ષા બી આને આટલું ને મારે આટલું ને. મને પ્રભુએ પોતે ખુશ રહે એટલું આપ્યું છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પ્રસન્ન રહીએ એટલું આપણને આપ્યું છે. કાલે જ ઓલા બેન એના ઘરે જામફળનું ઝાડ હતું, તો એ જમાનામાં લાઇટો મિક્સર ને નહોતું, તો એનો પણોય કરતા, શરબતય કરતા અને ઉત્થાપન ભોગમાં મેવોય ધરતા. સંતોષ, એને ક્યારેય એવું નહોતું થતું કે હા બાજુવાળા આટલું ધરે ઓલા આમ કરે. એ બહાર જાય જ નહીં, જાય તો જોઈએ ને. આ બધું મારી બા એમ કહેતી દેખાનું ઝેર છે. ઓલા દિવાળી આવે ને પહેલાં આવી રીતે કાંઈ ગમે ત્યારે નવા કપડાં ને નવું આવું બધું નહોતું. દિવાળી આવે ને એટલે નવા ફ્રોક ને બધું નવું આવે, નવી રિબન ઉપર ચોટલા બાંધવાના ને. પછી અમારા બાજુમાં કુસુમ માસે રહેતા, તો એની ભાણી ઉષાઈને ભેગી રહે. હવે એ બહુ પૈસાવાળા, એટલે તમે જુઓ તો એટલું લઈ આવે ને, એટલે એ રોજ નવી રિબન નાખે, રોજ નવા ફ્રોક પહેરે ને, રોજ નવા ચંપલ ને. ક્યારેય અમને એવું નથી થયું. અમને લઈ દે એટલે અમે રાજી રાજી. દિવાળી આવી, હવે નવા, એમાંય પાછા જો ઓચિંતાના મામા આવી જાય તમે રાજી થાય કે હવે લાડવા બનશે. હવે મામા 2 દી રોકાય તો રોજ પૂરી ને ભજીયા ને, પેલા એ જ બધું હતું. સંતોષ, ભાગ્યમાં ન હોય અને અતિ લોભે કોઈ કાર્ય કરે તો દુઃખરૂપ પણ બને. બીજાની દેખાદેખી કરો તો દુઃખરૂપ બને. લોભરૂપી દોષ મહાન આવે છે, તૃષ્ણા વધે છે. તે તૃષ્ણા અસંતોષ વધારે છે, જેથી જીવન દુઃખમય બની જાય છે. આવું ન બને માટે સંતોષ રાખવો જ. જો સુવાક્ય નાના હતા ને બોર્ડ ઉપર લખતા, સંતોષી નર સદા સુખી, લખવા માટે બરાબર, પણ જીવનમાં ઉતારવાનું આવે ને, જો ઓલા ના આટલું બધું. ઈર્ષા કરવી તો એ કરવી કે આનો પેલો નંબર આવે જ, મારો કેમ નથી આવતો. કરો મહેનત વધુ, પણ આને આટલા બધા ફ્રોક ને આટલા, તો ક્યારેય તમે સુખી ન થઈ શકો. સત્ય બોલવું, તકલીફ બધી અત્યારે આ જ છે, સત્ય બોલવું. આપણે બોલીએ સત્ય બોલો, પણ આ બોલીને પાછા ખોટું બોલતા. પણ આપણને વિશ્વાસ કોના ઉપર હોય ખબર છે? જે સાચું બોલતા હોય ને એના ઉપર હોય. ચોરી ન કરવી, પણ આપણને વિશ્વાસ ચોરી ન કરતો હોય એના ઉપર જ હોય. સત્ય સાંભળવું, સત્ય બોલવું, સત્ય કાર્ય કરવું, સત્ય રસ્તે ચાલવું, જેનાથી જીવનમાં નિર્મળતા આવશે. નિર્મળતાથી લોભરૂપી દોષથી બચી શકાશે. બધા પાપનું મૂળ લોભ. એક વાર્તા છે લાંબી, કાલે યાદ આવશે તો કહીશ, કે લોભ પાપનો બાપ કોણ? એક દીકરો કાશી ભણીને આવ્યો. એ કે મારા બાપા ગમે એટલા હોશિયાર, ગમે એવા વિદ્વાનો, એટલું ભણ્યો છું ને, ગમે એ પૂછે આવ્યો. માએ તો આ મારતી ઉતારી. બાપાએ કીધું ભરે છે અંદર ન આવતો. એ કે બધું ભણી આવ્યો. એ કે જે પૂછો એ પૂછો. એ કે પાપનો બાપ કોણ? એ કે એ નથી ભણાવ્યું. એ કે જ્યાં ભણી નાખો. વાર્તા 1-1.5 કલાકની છે, 2 મિનિટમાં કહી. ઓલો બધે રેખડો ભટકે પણ કોઈ જવાબ ન આપે.
એક ગામમાં આવ્યો તો એ એટલો થાકી ગયો, તો વેશ્યાનું ઘર હતું, તો બહાર તુલસી ક્યારોનો ઓટલો નહીં કે અહીંયા લાવ, હોતો તો ઓલો થાકી ગયો તો અડધો કલાક ઘસઘસા, હવે ભૂખ કોઈની હગી ન થાય. ઓલી વેશ્યા કે આ તિલક ને ચોટીને, ઓહો બ્રાહ્મણ દેવતા, બહાર આવીને કે જળ લાવું. તુલસી ક્યારો હતો એટલે હા પાડી, કંઈ પૂછ્યું નહીં. જો પાણી પીતા પહેલાં પૂછાય, પાણી પીતું. ઓલી કે અંદર આવો, બધું જમવાનું તમને ભાવે એવું બનાવો. ઓલો કે કાંઈ વાંધો નહીં, ચલો. અંદર ગયો. એ કે તમે બ્રાહ્મણ છો? એ કે આ ચોટી દેખાય છે, આ તિલક? એ કે હા, હું પ્યોર બ્રાહ્મણ, કાશીએ ભણીને આવ્યો છું. એ કે હું એ કે હે ઊભા રહ્યો, સાચી વાત કરો, તમને ભૂખ લાગી છે ને? કે હા. હું કોઈને કહેવાની જ કે ના? ગામમાં કોઈને ખબર તમે આવ્યા તો કે ના? કોઈ તમને ઓળખે તો કે ના? હું તમને વસ્તુ બધી ચોખ્ખી આપું, તમારા હાથે બનાવી લ્યો. ઓલાને એવી ભૂખ લાગી હતી, એ કે હા કાઢી દો. ઓલી બધું પછી આવીને કે તમે નાહી ધોઈને તૈયાર થાવ ત્યાં હું બનાવી દઉં, તમારા શ્લોક બોલીને ખાઈ લેજો. એ કે વાત તો સાચી, નાહી ધોઈને આવ્યો. ઓલીએ પીરસો. પછી કે હું તમને મારા હાથે ખવડાવું તો મારા બધું આ દોસ્ત. એ કે આઘીરે, એ કે બ્રાહ્મણ દેવતા 5 સોનામાં આપો, કોઈને ખબર નહીં પડે, મારા હાથે ખવડાવું. બોલો કે હવે એના હાથે બનાવ્યું છે ને ખાઈએ તો 5 સોના મરે મળી જાય ને મારે આગળ બધું. ઓલીએ કોળિયો ભરાયો. એ કે બસ હવે, એ કે હોના મર આપું તમને, આ મારા જન્મના બધા ભાવડ ભાંગી જાય. એ કે ખવડાવ. પછી કે બ્રાહ્મણ દેવતા હવે એ કે હવે કાંઈ નહીં. એ કે આ 200 સોના મોર છે, તમારા નામે કરી દો, આજની રાત અહીંયા રહી જાઓ. એ કે સારું. એ કે પણ નીકળ્યા જ શેના માટે? કે મારા બાપે હું આટલો ભણ્યો તેણે કીધું, પાપનો બાપ કોણ? વેશ્યા કે પાપનો બાપ લોભ. ખબર છે હું વેશ્યા છું, મારું દ્રવ્ય સારું નથી, મારા લક્ષણ સારા નથી, તોય મારા હાથે મારા ઘરનું મારું ખરાબ દ્રવ્ય લોભ. 500 મોર, 10, 100 ને 200, તો પાપનો બાપ કોણ? લોભ. અહીંયા શું કહે છે? નિર્મળતાથી લોભરૂપી દોષથી બચી શકાશે. આ જે હેરાન કરે ને એ લોભ જ કરે. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બાતને. પરીક્ષિતનો અપરાધ. આ પ્રમાણે પોતે અધૂરું કહેનાર છે એવા દોષની નિવૃત્તિ કરી પૂછેલા પ્રશ્નનો જવાબ આપવાની શરૂઆત કરે છે. કોણ? સૂતજી. એકદા ધનુરુદ્યમ વિચર મૃગયા બને મૃગાનનુગત શ્રાંત સુસ્થિત ક્ષુધિતોભૂષમ જલાશય ચક્ષાણ પ્રવિવેશતમાશ્રયમ. અર્થ: એક દિવસ રાજા પરીક્ષિત શિકાર કરવા હાથમાં ધનુષ્ય લઈ જંગલમાં ગયા. પશુઓ પાછળ દોડતા દોડતા થાકેલા, તરસ્યા અને ભૂખ્યા એમને કોઈ તળાવ ન દેખાતા સમીક ઋષિના આશ્રમમાં સત્તાથી પ્રવેશ કર્યો. હું તો રાજા, આ બધું મારું. પહેલાં એક જ રાજા હતો, હવે તો હારા 500-700 રાજા. કેટલી આગળ ગાડીઓ, પાછળ ગાડીઓ,
પાછા એમ્બ્યુલન્સ ને પેલા પોલીસવાળાને, રસ્તા બંધ ને એમાં કળિયુગમાં આ બધા કેટલા રાજા, અને એ બધાને પાછા પેન્શન એટલા, પગાર એટલા, અને ટેક્સ કોને ભરવાના? આપણે. મધ્યમ કુટુંબની દશા સૌથી બુરી. ક્યાં વહી જાઉં છું ને વાત કરતાં કરતાં. સુબોધજી એક વખતની વાત છે. રાજાને પ્રમાદવશ શાપ થયો. એમ જ વવાણાવા સ્વભાવથી કરેલી ક્રિયા અનર્થ કરનારી છે એમ જણાવે છે. ધનુર્ધમ્ય ધનુષ્ય ખેંચીને પદથી રાજાનું ચિત્ત વધ કરવામાં લાગેલું હોવાથી સૂચિત કર્યો. જો શિકાર કરવા ગયો એટલે મગજમાં એ જ વિચાર હતા. તમને જેવા વિચાર હોય ને એવું પ્રત્યાઘાત પડે. જંગલમાં શિકારીને જેમ શિકાર કરવા રાજા પશુની પાછળ દોડી રહ્યા હતા. શ્રુતિ કહે છે, આરણ્યા પસવ કનિયાંશ સુચા શ્રુતા. જંગલમાં નાના પ્રાણીઓ શોકથી ઘેરાયેલા હોય છે, એટલે એમના સંગથી રાજાના પણ શોક ઉત્પન્ન થશે. તેથી તે થાકી ગયો અને ભૂખ્યા અને તરસ્યો થવાથી દેહમાં વિકળતા આવી. આમ 3 દોષ ઉત્પન્ન થયા એવો અર્થ છે. કારણ કે નહીં તો નિરંતર યુદ્ધ કરતો હોવા છતાં જેનું બળ ઘટતું નથી તેવો મહાવીર કેમ થાકી જાય? માટે દુષ્ટોની પાછળ જવું જોઈએ નહીં. વૃષમ એટલે ઘણી, સહન ન થાય એવી ભૂખ તરસ. દોષથી ઉત્પન્ન થયેલા શ્રમ વગેરે દોષો ઉત્પન્ન કરનારા છે, પણ ગુણ ઉત્પન્ન કરનારા નથી. એમ કહેવા રાજાએ બીજો પણ દોષ થયો એમ કરનારા છે. અચક્ષાણ જલાશયમ પદથી કહે છે. અચક્ષાણ અપશ્યમ ન જોતા, જલાશયમ સરોવરો પણ દેવતારૂપ હોવાથી રાજાના દોષને લીધે તે પણ તિરોહિત થઈ ગયા એવો ભાવ છે. પ્રવિવેશ પ્રકર્ષેણ પ્રવેશ અપ્રોદ્રષ્ટા અનજ્ઞોતાન. આજ્ઞા લીધા વિના ઋષિના આશ્રમમાં દાખલ થયા. તમ તે એટલે કે જે પ્રસિદ્ધ સ્થાન નહોતું, પરાજિત અશ્વસ્થામાની મંત્રણાનું સ્થાન હતું. આ સ્થાન કયું હતું? જે પરાજિત થયો તો અશ્વસ્થામાં, એની મંત્રણાનું આ કયું? સમીક ઋષિનો આશ્રમ. શ્રી મહાપ્રભુજી કહે છે કે જેનામાં દોષ ઉત્પન્ન થાય છે એને સત્પુરુષોના દર્શન થવા છતાં સદબુદ્ધિ પ્રાપ્ત નથી. ઋષિ તો કેવા હતા? તપસ્વી. એનું તો ધ્યાન નથી રાજા આવ્યો, એ તો એના તપમાં હતા. પણ જે દોષ જેનામાં ઉત્પન્ન થયા હોય એને સામા માણસમાં સદબુદ્ધિ પ્રાપ્ત થતી નથી. જેમ કે સન્નિપાતના રોગીને ઘી પાવામાં આવે તો પણ તે મરી જાય, એવું જ રાજા સાથે થયું. હવે 3.5 શ્લોકથી કહે છે, તેમાં 2 શ્લોકથી રાજાના અપરાધની ગંભીરતા બતાવવા મુનિના સ્વરૂપનું વર્ણન કરે છે. બોલો વલ્લભાધી શ્રીમદ મારે गुरुदेव ने दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में चासोय दिवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.